અમદાવાદની અંદર સુભાષ બ્રિજને લઈ અને મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ મનપા દ્વારા સુભાષ બ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 232.80 કરોડની અંદાજિત રકમનું આ ટેન્ડર જે જાહેર કરાયું છે। હયાત સ્ટ્રક્ચરને હટાવવું અને નવું સ્ટ્રક્ચર બનાવવાનું આ ટેન્ડર છે। બંને તરફ બે લેનની આ બ્રિજ માટે પણ આ ટેન્ડર પાસ કરાવવામાં આવી રહ્યું છે, જેમાં 10 વર્ષની લાયબિલિટી પીરિયડ સાથેનું આ ટેન્ડર અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। સુભાષ બ્રિજ જે વિવાદમાં આવ્યો અને ત્યારબાદ તેને રિપેર કરવાનો અને નવું નિર્માણ કરવાનો જે કવાયત હાથ ધરવાની છે, તેને લઈ અને આ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે હવે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરાશે। ટેન્ડર જાહેર થઈ ચૂક્યું છે। 10 વર્ષની લાયબિલિટી પીરિયડ માટેનું આ ટેન્ડર જે હવે જાહેર થયું છે। સુભાષ બ્રિજને લઈ અને આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે, જેમાં 232.80 કરોડની અંદાજિત રકમનું આ ટેન્ડર જે બહાર પાડવામાં આવ્યું છે। આ ટેન્ડરની અંદર બંને તરફ બે લેનના બ્રિજ બનાવવા માટેનો ઉલ્લેખ કરાયો છે, જેમાં અઢળક ખર્ચો થશે, કરોડોનો ખર્ચ થશે અને લોકોની સુવિધાની અંદર પણ વધારો થશે તેવું માનવું છે। આ બ્રિજ જે નવું સ્ટ્રક્ચર ઊભું કરાશે તેને લઈ અને જે મુસાફરો છે, જે રાહદારીઓ છે, જે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, તેને સીધો ફાયદો થશે અને તેમની સુવિધાઓમાં વધારો કરાશે। સુભાષ બ્રિજના નવીનીકરણ અને સ્પાન એક્સપાન્શન માટેનું ટેન્ડર ગત 3/1 ઓનલાઈન કરવામાં આવ્યું છે। ટોટલ 231 કરોડના ખર્ચે એના આપણે લેન એક્સટેન્શનનું ટેન્ડર, તદુપરાંત આપણે વાત કરીએ કે એનું નવીનીકરણ, આ માટેનું ટેન્ડર અપલોડ કરવામાં આવ્યું છે। 21 દિવસની તેની સમયમર્યાદા છે અને 231 કરોડના ખર્ચે આ ટેન્ડર EPC પબ્લિશ કરવામાં આવ્યું છે। એટલે કે એકચ્યુઅલ પ્રોજેક્ટ કોસ્ટ એ 10 વર્ષની જે પણ કંપનીને આ ટેન્ડર લાગશે એને 10 વર્ષ સુધી એની મરામત, નિભાવત સંપૂર્ણ એને કરવાનો રહેશે। આ પ્રકારનું ફર્સ્ટ ટાઈમ EPC ટેન્ડર આ બહાર પાડવામાં આવ્યું છે। તો અમદાવાદની અંદર વિવાદિત સુભાષ બ્રિજ જેને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। નવા સુભાષ બ્રિજ માટે હવે 232.80 કરોડ જેટલો એક બજેટ છે, જેને લઈ અને ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યો છે। આ કરોડોની રકમે હવે નવું બ્રિજ નિર્માણ કરાશે। સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, સુભાષ બ્રિજને લઈ અને આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે, કરોડોનો ખર્ચો કરાશે અને આ સુભાષ બ્રિજને ફરી એકવાર લોકો માટે ખુલ્લો મુકાશે અને તેના માટે ટેન્ડર પ્રક્રિયા કરાશે અને ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે, જાહેરાત થઈ છે। સુભાષ બ્રિજમાં જે તિરાડો પડી હતી ને ત્યારબાદ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય થયો હતો ને લગભગ 1 અઠવાડિયા પહેલા આ ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી, પરંતુ અઠવાડિયું ડિલે તેમાં થયું છે ને હવે ગઈકાલે આ ટેન્ડર જે છે તે કરવામાં આવ્યું છે ને ટેન્ડર 232.80 કરોડનું આ ટેન્ડર છે તે બહાર પાડવામાં આવ્યું છે ને ઉપરનું જે સુપર સ્ટ્રક્ચર હયાત બ્રિજમાં જે બદલાવાનું છે તે કામગીરી સાથે જ તેને તોડવું, એ સુપર સ્ટ્રક્ચર બદલાવવું, સાથે જ બંને તરફ બે લેનના બ્રિજ નવા બનાવવા માટે થઈ અને આ અંદાજિત રકમનું ટેન્ડર જે છે તે હાલ બહાર પાડવામાં આવ્યું છે અને તેની સમય મર્યાદા 21 દિવસની નક્કી કરવામાં આવી છે। જે કોઈ કંપનીને ટેન્ડર લાગશે તેની પાસેથી પહેલાં ડિઝાઇન જે છે તે મંગાવવામાં આવશે, અલગ અલગ ડિઝાઇન મંગાવી અને એક ડિઝાઇન ફાઇનલ કરવામાં આવશે અને ત્યારબાદ બ્રિજ બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। 10 વર્ષનો લાયબિલિટી પીરિયડ રાખવામાં આવ્યો છે, એટલે કે ગેરંટી પીરિયડ રાખવામાં આવ્યો છે અને આ 10 વર્ષ દરમિયાન જો બ્રિજને કોઈ પણ પ્રકારે ક્ષતિ પહોંચે છે અથવા તો રોડને પણ જો ડેમેજ થાય છે તો તે રિપેરિંગની સંપૂર્ણ જવાબદારી જે છે તે કંપનીની રહેશે। તે મુજબનું ટેન્ડર છે તે કરવામાં આવ્યું છે, ત્યારે જોવાનું રહેશે કે કેટલા લોકો જે છે તે આ ટેન્ડર પ્રક્રિયામાં હિસ્સો લે છે અને આખરે કોના ફાળે આ ટેન્ડર જાય છે। જી બિલકુલ, આભાર કશ્યપ।